તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરતની રવિવારી માર્કેટ, એટલે કે ફેમસમાં ફેમસ બજાર. એટલે કે અહીંયા 10 થી 20 રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે બધી અલગ અલગ. ને અહીંયા સોલીનો ભાવ જોવો. આ સોલી તમને લોકોને બતાવે છે. સોલી કમસે કમ 1500થી સ્ટાર્ટિંગ થાય છે. જે બજારની અંદર લેવા જાઓ તો 5 થી 7 હજારની સોલી મળે છે. એ અહીંયા 2 થી 3 હજારમાં તમને કમસે કમ સારામાં સારી મળી જાય છે. તો અહીંયા ખૂબ વિશાળ, એટલે કે 2 થી 3 કિલોમીટરની અંતરે આ ભરાણેલી છે. રસ્તા પર પણ કેટલી બધી, તો રસ્તા પરેથી 2 થી 3 કિલોમીટર સુધી ભરાયેલી હોય છે. તો આપણે રસ્તા પર જોવા જવાનું છે ને અહીંયા પણ જોવા જવાનું છે. તો જો અત્યારે આપણે અલગ અલગ વસ્તુઓ જોઈએ છીએ. જો અહીંયા કોઈ પણ વસ્તુ લેવા જાઓ નાના બાળકો માટે કપડાં, તો નાના બાળકોના જો બધા નાના બાળકોના છે 150-200 રૂપિયાની પ્રાઇસ છે. ને આ બાજુ જો અત્યારે ટી શર્ટ બી-શર્ટ ગમી કોઈ પણ લેવું હોય તો 250 રૂપિયા, 200 રૂપિયા એવા અલગ અલગ પ્રાઇસ છે આના. ને આ બાજુ જો કુર્તીઓ બધી 150 રૂપિયાથી શરૂ થાય છે અહીંયા. તો આ બધા છે પર્સ. અહીંયા પર્સ મળે છે 100 રૂપિયાનું પર્સ, ગમે એ લ્યો 100 રૂપિયાનું. તો અહીંયા ઘણી બધી વસ્તુઓ અલગ અલગ જોવા. નાના બાળકો માટે 100 રૂપિયા, અલગ અલગ સેલ લાગેલા છે અહીંયા. તો વિશાળ અહીંયા અલગ અલગ કોઈ પણ વસ્તુ લેવા જાઓ તમને. તો આ આવેલી છે રવિવારી માર્કેટ, બરોડા માર્કેટની બાજુમાં જ આવેલી છે. ગાયત્રીની અંદર ભરાય છે, વરાસાની અંદર. તો અહીંયા 3 થી 4 કિલોમીટર સુધી રસ્તા પર પણ ભરાય છે. ને અહીંયા 2-3 કિલોમીટર અહીંયા અંદર પણ ભરાય છે ગોડાઉનની અંદર. તો અહીંયા કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો સસ્તું મળે છે અહીંયા. તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો. સુરતની અંદર આવો તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો. તો અહીંયા મળે છે ધાબળા ને એવું, ઓસાળ કે કોઈ પણ વસ્તુ જોતી હોય તો જો અહીંયા કોઈ પણ વસ્તુ 200 રૂપિયામાં મળે છે. જે ચેટી પલંગની અંદર ધાબળા આવે છે અહીંયા 150-200 રૂપિયામાં મળે છે. લહેંગા કોઈ પણ લેવા જાઓ તો 150 રૂપિયા. આ કીટના ભાવ છે 200 રૂપિયા. એવી અલગ અલગ ભાવ છે, અલગ અલગ પ્રાઇસ છે બધાની. તો કોઈ પણ વસ્તુ અહીંયા સસ્તીમાં સસ્તી મળે છે. તો આપણે જો અત્યારે આ ઠેલા બધા કહે છે, ઠેલાની પ્રાઇસ છે 100-150 રૂપિયા. તો આ બાજુ જો, આ બાજુ પણ એકલી કીટ છે. આ બાજુ એકલી કીટની માર્કેટ છે. આ બાજુ અત્યારે ઠંડીની અંદર પહેરવા માટે આ બધી અલગ અલગ વસ્તુઓ. તો જો અહીંયા છે સાડી. તો સાડીની પ્રાઇસ અહીંયા 150 રૂપિયાથી શરૂ થાય છે. તો જો આ કોઈ પણ સાડી લેવા જાઓ તો 150 રૂપિયા. અને માર્કેટમાં લેવા જાઓ તો માર્કેટની અંદર આની 500 રૂપિયાથી શરૂ થાય છે. એ જ સાડી અહીંયા 150 રૂપિયામાં મળે છે. અહીંયા કોઈ પણ કાપ કે કાંઈ વસ્તુ નહીં, જેવી એવી માર્કેટમાં મળે છે એવી જ અહીંયા મળે છે. 200-250 રૂપિયામાં સારામાં સારી સાડી અહીંયા મળે છે. તો જો અહીંયા વિશાળ, અહીંયા કેટલી બધી સાડીઓ છે અલગ અલગ. ને આ બાજુ જો અહીંયા પણ આખો ઠેઠ સુધી હતી સાડી જ છે એકલી. તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો અહીંયા. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને પાર્ટ 2ની અંદર આપણે જવાનું છે સોમવારી માર્કેટની અંદર. કાલે સોમવાર થાય છે, આજે રવિવાર છે. ને કાલે સોમવારે આપણે જવાનું છે સોમવારી માર્કેટ. એ પણ આપણે સુમન વંદનાની અંદર જવાનું છે, જહાંગીરપુરાની અંદર. તો સબસ્ક્રાઈબ કરી રાખજો બધાએ પાર્ટ 2 જોવા માટે. બધી અલગ અલગ માર્કેટિંગ આપણે માહિતી લેવા માટે આવેલા છીએ. ને આપણે ભવિષ્યની અંદર કે થોડોક ટાઈમ પછી આપણે શોપ ખોલવાની છે આપણે. તો આપણે બધી અલગ અલગ માર્કેટિંગ એડના વિડીયો બનાવવાના છે, જોવાનું છે. તો આપણે પણ ધંધો કરીએ છીએ. તો સાવને સસ્તામાં સસ્તી જોતી હોય ને તો અહીંયા રવિવારી માર્કેટમાં મળે છે. હજી આપણે જવાનું છે બોમ્બે માર્કેટ. તો બોમ્બે માર્કેટમાં પણ સસ્તામાં સસ્તી મળે છે. તો આપણે બધી માર્કેટની મુલાકાત લઈશું. તો બધા સબસ્ક્રાઈબ કરતા હતા તો પાછા. તો આ બાજુ જો સાડી બધી વેચાય છે. આ બાજુ પણ 150-200 રૂપિયા ચાઇનીઝ પ્રાઇસ. જો આ બધી અલગ અલગ અહીંયા સસ્તામાં સસ્તું મળે છે બધું. આ બાજુ પણ જો એકલી સાડી જ છે અહીંયા. તો અત્યારે તો આજે શનિવાર નહીં, આજે રવિવાર છે. તો રવિવારે છે આજે ભીડ છે. આ બાજુ રસ્તા પર તમને લોકોને બતાવીશ હમણાં કે કેટલી ભીડ થાય છે અહીંયા. આ બાજુ ડ્રેસનું કાપડ બધું મળે છે, ડ્રેસ, સાડી એવું બધું મળે છે અહીંયા. જુઓ આ બાજુ જુઓ બધા ડ્રેસ. તો ઘણું બધું અહીંયા સસ્તું મળે છે. તો અવશ્ય મુલાકાત લેજો એકવાર. તો હવે આપણે જવાનું છે બહારનો નજારો તમને લોકોને બતાવીશ હમણાં. જો આ બધું ડ્રેસ મળે છે અહીંયા. 150 રૂપિયાનું કાપડ મળે છે. તો સરસ મજાની કુર્તીઓ વેચાય છે અહીંયા 150 રૂપિયામાં કાપડ. તો આવી ઘણી બધી માર્કેટ છે અહીંયા સુરતની અંદર. તો અહીંયા ઘણા લોકોને તો ખબર જ હશે કે અહીંયા લોકો ઘણી દુકાનો માટે અને એવો બધો માલ ખરીદવા માટે આવે છે અહીંયા. તો જો આ બધું સોલીની 1500 રૂપિયા છે બધી અલગ અલગ. આ બાજુ મંગળસૂત્ર 100 રૂપિયા. તો કોઈ પણ વસ્તુ લેવી તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો એકવાર. પછી કહેજો કે નહીં કે કેટલી સસ્તું પડે છે એમ. તો હા, સસ્તામાં સસ્તી તો આ બધી 1500 રૂપિયાથી શરૂ થાય છે. 1500, 2000, 3000 એવી અલગ અલગ છે. જે આમાં આપણે દુકાનની અંદર લેવા જઈએ માર્કેટની અંદર
તો ફ્રેશ સોલીને આ 5,000 10,000 ને એવી રીતની લે છે. તો અહીંયા 1,500 2,000માં મળતી હોય તો અહીંયા જ લેવાય આપણે. જો અહીંયા સરસ મજાનું છે બધું અલગ અલગ. તો અવશ્ય એકવાર મુલાકાત લેજો. જે દુકાનદાર હોય તે દુકાનદારની પણ અહીંયા એક સાડી લેવી હોય તો લેવા થાય અહીંયા ને અહીંયા મળી જાય. ને આપણે માર્કેટમાં લેવા જઈએ તો આપણને આખો લોટ લેવો પડે, કેમ કે એકસાથે 12 કલર હોય એટલે 12 લેવા પડે. ને અહીંયા આપણને એક મળી જાય. એટલે ધંધો કરવો હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેવા અહીંયા, કે સસ્તું બધું અલગ અલગ વસ્તુ લેવા થાય અહીંયા. આ બધી રસ્તાની ભીડ જુઓ. મેં તમને કીધું ને એમ 2 થી 3 કિલોમીટર અહીંયા બહાર ભરાય છે, પણ અત્યારે જો મ્યુનિસિપાલિટીવાળા આવી ગયા અત્યારે, નકર તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય. તો બધું લઈ લીધું. જો આ કાગળિયા પીડા એટલે તમને ખબર જ હશે કે અહીંયા હજી આપણે હમણાં અંદર ગયા ને તો બહાર મ્યુનિસિપાલિટીવાળા આવી ગયા. તો પાછા આપણે અંદર આવી ગયા છીએ હવે, કેમ કે બહારનો નજારો તો બધો વિખાઈ ગયો. કેમ કે મ્યુનિસિપાલિટીવાળા રવિવાર હોય એટલે બહાર ઊભા જ હોય, એટલે ટ્રાફિક થાય કે નહીં એટલા માટે સાધનો પણ ઓલું થાય એટલા માટે બહારનું બધી વસ્તુ લેવરાવી દે, કેમ કે રાવા ન દે, કેમ કે એ લોકો રસ્તા પર આવી જાય બધા, એટલે રસ્તા પર મનાય છે એમ. તો જો પાછા આપણે અંદર આવી ગયા છીએ. પાછા અંદર અલગ અલગ પાછા ભાવ પૂછ્યો અને જોઈશું આપણે કે શું વસ્તુ અહીંયા મળે છે ને શું નથી. એટલે અહીંયા કોઈ પણ વસ્તુ મળી તો જાય જ દે. એટલે અવશ્ય મુલાકાત લેજો. ને પાર્ટ 2ની અંદર આપણે કીધું એમ સોમવારીમાં જવાનું છે. અહીંયા મકાઈ પુલે સરસ મજાની સોમવારી પણ ભરાય છે, ને જાંગીપુરામાં પણ ભરાય છે, જે ઓલપાડ પાસે આવેલું છે. તો ત્યાં પણ આપણે જવાનું છે. ને પછી આવતી વખતે આપણે આવતા વીકની અંદર, એટલે કે આવતા કાલે કે પરમ દિવસે આપણે જવાનું છે ગુરુકુળ કે એમ. પછી ડુમસ પણ જવાનું છે. ડુમસ પછી અહીંયા પ્રાણી સંગ્રહાલય મસ્ત મજાનું છે અહીંયા. તો અહીંયા ઘણા જનાવર પણ જોવા મળે છે અહીંયા. એ પણ છૂટા બધા કે જાળીની અંદર રાખેલા. તો ખૂબ મજા આવે એવી છે. તો ફાઇનલી નીકળી જાય છીએ ઘર તરફ, એટલે કે મારા બેનના ઘરે જવાનું છે. તો હવે અહીંથી જવાના છે મારા બેનના ઘરે, અને કાલે આપણે જઈશું સોમવારીની અંદર. ને હમણાં આપણે રહેવાનું છે 6-7 દિવસ રહેવાનું છે. તો આપણે અલગ અલગ પાર્ટ આવશે, તો અલગ અલગ સ્થળે જવાનું છે અહીંયા. ને ઘણા બધા સ્થળ છે અહીંયા ફરવા લાયક. તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતો. સબસ્ક્રાઈબ કરી છે તો તમને લોકોને ઘણા બધા સ્થળની મુલાકાત અહીંયા મળશે તમને, ને કઈ જગ્યા આવેલું છે ને ક્યાં આવેલું છે બધાય તમને અલગ અલગ પાર્ટ વાઇઝ હું તમને લોકોને કહીશ. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. પછી આપણે જવાનું છે કઈ સ્થળે એ તમને લોકોને હું કહી દઉં. તો જવાનું છે ગુરુકુળ, રામમઢી, એટલે કે રામમઢી એટલે કે જુનાગઢની કોડે આપણે મિની જુનાગઢ કહીએ એમ. તો જુનાગઢની કોડે અહીંયા ડુંગરો પણ છે અહીંયા રામમઢીની અંદર, ત્યાં પણ જવાનું છે. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. અલગ અલગ પાર્ટ આવશે.